વિદ્યાર્થી મિત્રો છઠ્ઠું ચેપ્ટર ત્રિકોણ અને છેલ્લા ચરણમાં છીએ. સ્વાધ્યાય 6.5 ચાલે છે. રાઇડિંગ આપણે જોવાની નથી. કોરોના કાળના કારણે અભ્યાસક્રમ આપણને એવું બતાવે છે તો મહદઅંશે આપણે એના જે એક્ઝામ્પલ હોય દાખલા હોય એના પર ધ્યાન વધારે આપીશું. દાખલા નંબર 12 જોઈએ. વધારે જુદું છે નહીં પણ કંઈક થોડું પેલા દાખલા કરતા નવું છે. 6 મીટર અને 11 મીટર ઊંચાઈના બે થાંભલા સમતલ જમીન પર આવેલા છે. હવે આપણે કોઈ પણ થાંભલો જમીન ઉપર રોપીએ તો કોઈ દિવસ કોઈ થાંભલો ત્રોસો ના રોપાય, સીધો સીધો લંબ છે એમ જ બનાવવાનો છે. એટલે આપણે માનીએ કે આ એક જમીન છે અને એના ઉપર એક થાંભલો અને બીજો થાંભલો, આ બે થાંભલા અંતર 6 મીટર અને 11 મીટર. આ 6 મીટર અને આ 11 મીટરની ઊંચાઈ ધરાવે છે. જો થાંભલા નીચેના છેડા વચ્ચેનું અંતર 12 મીટર હોય, પરસ્પર એકબીજાથી 12 મીટર અંતરે હોય, આ પણ 12 મીટર અને આ પણ 12 મીટર. જો થાંભલા નીચેના છેડા વચ્ચેનું અંતર 12 મીટર હોય તો તેમના ઉપરના છેડા વચ્ચેનું અંતર શોધો. તેના ઉપરના છેડા વચ્ચેનું અંતર માની લઈએ કે આ થાંભલો AB છે, આ C અને D છે. AB 6 મીટરનું છે, CD બરાબર 11 મીટર, BC બરાબર 12 મીટર. બે થાંભલા વચ્ચેનું અંતર, બે થાંભલા વચ્ચેનું અંતર આ જેટલું હોય એટલું અહીંયા પણ અંતર હોય. કાલ્પનિક એક રેખા દોરીએ AD. કેમ દોરવી પડે કે આપણે કાટકોણ ત્રિકોણથી જવાનું છે તો AD બરાબર પણ એટલું જ થાય. બે થાંભલા વચ્ચેનું અંતર AD બરાબર BC, BC બરાબર 12 મીટર. और મિત્રો જરા સમજો કે ભાઈ આખું આ 11 હતું સીડી તો સોરી ABCD તો અહીંયા E નામ આપીએ છીએ આપણે, ADE. મારી ભૂલ થઈ, D તો આવી ગયું છે એટલે AE. તો આખું 11 મીટર છે CD, EC 6 મીટર થાય. કેમ? કારણ કે AB નો પેરેલલ સમાંતર છે એટલે AB સમાંતર EC તો અહીંયા આ 6 મીટર થશે. તો આ 6 મીટર થાય તો બાકીનું ED બરાબર 5 મીટર થાય. ED બરાબર 11 - 6 બરાબર 5 મીટર. 5 + 6 બરાબર 11 મીટર. આ 6 છે એટલે પેલું પાસ. ચલો AE, આ AE BC જેટલું છે એટલે આ 12 મીટર. શોધવાનું શું છે આપણે? તો તેમના ઉપરના બે છેડા વચ્ચેનું અંતર શોધવું. થાંભલા AB નો છેડો A, થાંભલા CD નો છેડો D. A અને D શોધવાનું છે. એટલે AD બરાબર પ્રસ્થાન છે. તો આવડી જાય એવું છે, તો ખબર પડી જશે કેટલા. બરાબર, સરસ. ત્રિકોણ AED, કાટકોણ ત્રિકોણ AED માં કેમ આ કાટકોણ ત્રિકોણ થાય? આ 90 છે, સીધો લંબ છે. આ સ્ટેટ હોય એટલે આ પણ ખૂણો કેવો થાય? કાટકોણ ત્રિકોણ AED માં ખૂણો AED બરાબર 90. તમે આ ના લખો. AED ત્રિકોણમાં ACD બરાબર AED ખૂણો AED બરાબર 90 એમ લખો તો પણ ચાલે. કાટકોણ ત્રિકોણ AED માં એમ કરીને લખો પાયથાગોરસના પ્રમેય પ્રમાણે AD સ્ક્વેર બરાબર AE સ્ક્વેર વત્તા ED સ્ક્વેર. AD સ્ક્વેર બરાબર AE સ્ક્વેર વત્તા ED સ્ક્વેર. AD સ્ક્વેર, AD એટલે AD શોધવાનું છે. AE એટલે 12 નો સ્ક્વેર. માટેના ચિહ્નો કરતા રહીશું. ED એટલે 5 નો સ્ક્વેર. AD સ્ક્વેર બરાબર 12 * 144 + 25.
એડી બરાબર 13. એડી બે થાંભલાની ટોચ વચ્ચેનું અંતર તો 13 મીટર થશે. આમ બે થાંભલાની ટોચ વચ્ચેનું અંતર 13 મીટર છે, અથવા તો હોય અથવા તો થાય. બે થાંભલા વચ્ચેનું અંતર કેટલા મીટર થાય? 13 મીટર થાય. વિદ્યાર્થી મિત્રો, 12મો દાખલો જોયા પછી 17મો દાખલો ચોપડીનો સ્વાધ્યાય 6 પર પહોંચ્યો. નાનકડી ખાલી કે છે ઓબ્જેક્ટિવ પૂછાય. ત્રિકોણ એબીસી માં ત્રિકોણ પ્રકાર નથી લખ્યો, પ્રકાર તો નક્કી કરવાનો છે. ત્રિકોણ એબીસી માં AB બરાબર 6 નો ત્રિકોણ, AC બરાબર 12 અને BC બરાબર 6 તો સેમી મળશે. તો ખૂણો B શોધો, તો આ B નું માપ કેટલું આવશે તમારે શોધવાનું છે. હવે ખૂણો B નું માપ મળે કે આપણે ખૂણો ત્રિકોણનો પ્રકાર નક્કી થાય. બધા જ ખૂણાનું માપ 90 કરતા નાના હોય તો એ લંબકોણ ત્રિકોણ થશે. આપણે ત્રિકોણનું માપ ને ખૂણાનું માપ શોધવાનું. માનો ખૂણાનું માપ 90 કરતા નાનું મળે તો એ લઘુકોણ, 90 થી મોટો મળે તો ગુરુકોણ અને 90 જ મળે તો કાટકોણ. વિકલ્પો આપેલા છે, એમાં લઘુકોણ, ગુરુકોણ, કાટકોણ નથી, મૂલ્યની વાત છે. તો તમારે મૂલ્ય શોધવાનું છે. તો એક જ રચના એવી છે, એક કે બે રચનાઓ નિયમોથી કે જેથી તમે કહી શકો કે આ ખૂણાનું માપ 30 અંશ હશે, 90 અંશ હશે કે 60 અંશ હશે. તો પહેલા આપણે પ્રયત્ન કરીએ. તો બાજુઓનો માપ આપે છે, એના પરથી ખૂણાને નક્કી કરવો હોય તો પહેલી રજૂઆત આપણે આ કરી છે કે બાજુઓના માપનું વર્ગ કરીએ. AB બરાબર 6 નું 3, therefore AB સ્ક્વેર બરાબર AB નો વર્ગ કરીએ. 6 × 36 અને √3 નો પણ વર્ગ, એટલે 36 × 3 બરાબર 108. 6 × 36 તારી 108, 6 નો વર્ગ બરાબર √3 નો વર્ગ 3 થાય 108. ચલો એ જ રીતે AC, તો AC નું મૂલ્ય છે 12, 12 નો વર્ગ 12 × 144 અને BC તો એનો વર્ગ છે 6, 6 નો વર્ગ 4 × 36. હવે આગળ હું તમને કેમ કહી ચૂક્યો છું કે બે બાજુઓના વર્ગનો સરવાળો ત્રીજી બાજુ જેટલો થતો હોય તે કાટકોણ ત્રિકોણ થાય. તો અહીંયા આ બેનો સરવાળો મોટી બાજુ જેટલો થાય છે કે નહીં એ જરા ચેક કરીએ. અહીંયા લખીએ આપણે કે AB સ્ક્વેર વત્તા BC સ્ક્વેર. AB કેટલું છે 108 વત્તા BC કેટલું છે 36. બંનેનો સરવાળો થઈ ગયો મિત્રો 144. 8 × 6 14 ચોકડો વિધિ ગણીએ 10 × 11 = 14 અને તમારી પાસે બરાબર AC સ્ક્વેર થઈ ગયું. આ બેના વર્ગોનો સરવાળો બરાબર AC સ્ક્વેર. પરિણામ શું બતાવે છે કે AB સ્ક્વેર વત્તા BC સ્ક્વેર બરાબર AC સ્ક્વેર. હવે આવું થાય કે કોઈ પણ બે બાજુના વર્ગનો સરવાળો ત્રીજી બાજુના વર્ગ જેટલો થયો એનો મતલબ કે કાટકોણ ત્રિકોણ છે. અરે જો કાટકોણ ત્રિકોણ છે તો કર્ણ કોણ છે? AC. AC કર્ણ થયો, કર્ણની સામેની બાજુ ખૂણો હોય તો AC ત્રિકોણમાં આ ત્રિકોણ AC અને BC ત્રિકોણમાં AC કર્ણ છે, સામેની બાજુ ખૂણો B થયો, સોરી ખૂણો B માટે AC કર્ણ છે, ખૂણો B બરાબર કેટલાનો થશે 90 નું. એટલે આપણે માગ્યું છે ખૂણો B બરાબર કાઢ્યો ક્યારે? તો ત્રણ વિકલ્પો પૈકી C વિકલ્પ આપણો સાચો થશે, એ 90 નો થશે. મિત્રો અહીંયા આપણે દાખલા નંબર 17 ને પછી વૈકલ્પિક છે એ બધું કોર્સમાં નથી ગણતા હવે કોરોનાના કારણે, એટલે એમાં પણ રાઇડર જ છે. એકાદ દાખલો છે પણ બાજુ પર રાખીએ છીએ. અહીંયા મેં દાખલો લખ્યો છે કે ભૂતકાળમાં જૂના કોર્સમાં બી નહોતું, પણ બાળકો જે હોશિયાર હતા એ લઈને આવતા. એનો મતલબ કે કોઈને કોઈ અધર બહારના સાહિત્યમાં દાખલો જોવા મળતો.
પહોળો 4 મીટર લાંબો છે. માની લો કે આ ઓરડો છે આપણો એ 3 મીટર પહોળો, આ લંબાઈ 3 મીટર તો વધારે છે, પણ આપણે માની લઈએ કેટલો છે. અને 4 મીટર લાંબો, આમ 4 મીટર લાંબો છે. નાનો ઓરડો છે, 3 મીટર પહોળો અને 4 મીટર લાંબો છે. ઓરડી કહેવાય એને. માપ બીજા લેવા હોય તો લઈ શકાય, પણ મેં અત્યારે આ લીધા છે. અને 12 મીટર ઊંચો છે, ઊંચાઈ એની વધારે છે. તો તેમાં સમાતા મોટામાં મોટા વાંસની લંબાઈ, વાંસ કપડા સુકવવા માટે પહેલા જૂના જમાનામાં લોકો ઉપયોગ કરતા, નટ લોકો પ્રયોગો કરવા માટે, દોરી ઉપર ચાલવા માટે વાંસનો ઉપયોગ કરતા. એવો એક વાંસ અને આ ઉપર રાખવાનો છે. તમે જો કે વાંસને આમ રાખીએ તો 3 મીટર જ જોઈએ, આમ રાખીએ પહોળાઈ 4 મીટર, અને આમ ઊભો રાખીએ તો 12 મીટર. અત્યારે આપણે એવું લાગે કે અંદર નાખે પછી ઊભો રાખીએ તો 12 મીટર થાય, પણ નહીં, પરિણામ જુદું બતાવે છે. અને અહીંયા આ દાખલો ગણવા માટે તમારે પાયથાગોરસનો પ્રમેય ઉપયોગ કરવો છે. બરોબર, ધ્યાનથી જોઈએ તો કઈ જગ્યા એવી હશે કે આ ઓરડાની લાંબામાં લાંબી જગ્યા હશે. તો કે સાહેબ આ 3 મીટર, આ 4 મીટર, આ 12 મીટર, એટલે 12 મીટર લાંબી થાય સૌથી મોટી. પણ હજુ એક જગ્યા એવી છે, આ ખૂણાથી પેલો ખૂણો, અથવા પેલા ખૂણાથી આ ખૂણો, અથવા આ ખૂણાથી આ ખૂણો. આવા 4 વિકલ્પો છે મિત્રો. 1 2 આ 3 અને ચોથો તમારે જાતે વિચારી લેજો. ટૂંકમાં આ 4 વિકલ્પો પૈકી એક વિકલ્પ, પણ 4 વિકલ્પો સરખા છે. 1 2 3 અને 4. તો અહીંયા આકૃતિ દોરો એટલે તમને ખબર પડશે. બોર્ડ ઉપર 3D આકૃતિ દોરવી થોડીક અઘરું કામ છે. આ ઓરડાનું નામ આ દોરી દીધું આપણે ફિગર. મેં તમને આપી છે માપ, એ પ્રમાણે આવું થશે. આ 4 મીટર પહોળો, સોરી લાંબો, 3 મીટર પહોળાઈ, આ 3 મીટર આવે છે એ, આ 4 મીટર. તો આ ખૂણાથી આ ખૂણો એ સૌથી લાંબામાં લાંબી જગ્યા, અથવા આ ખૂણાથી આ લાંબી એ પણ લાંબામાં લાંબી જગ્યા. આ ખૂણાથી આ ખૂણો આ ભલે દેખાય તમને ટૂંકો, પણ એ લાંબામાં લાંબી જગ્યા છે. તમારા ઘરમાં ઓરડામાં બેસીને જોજો, કોર્નરથી કોર્નર સૌથી મોટી જગ્યા. આ બોર્ડ પર ખબર નહીં પડે, ઓરડાની અંદર બેસી જોવાનું. તો એ શોધવા માટે તમારે પ્રથમ આ જે 3 મીટર અને આ 4 મીટર છે એનો વિકર્ણ દોરી દેવાનો જમીન ઉપર. જે મેં દોર્યો 3 4 અને આ આવશે. તો તમે અહીંયા માનો કે ABC લખો, AC સ્ક્વેર કર્ણ થયો બરાબર AB સ્ક્વેર વત્તા BC સ્ક્વેર. તો લખવું પડે કાટકોણ ત્રિકોણ ABC માં ખૂણો B બરાબર 90 છે. કાટકોણ ત્રિકોણ ABC માં ખૂણો B બરાબર 90 છે. AC સ્ક્વેર બરાબર AB સ્ક્વેર વત્તા BC સ્ક્વેર. તો AC સ્ક્વેર બરાબર 45 અને ચોખ્ખું ચોખ્ખું શોધ્યા પણ AC સ્ક્વેર બરાબર 25 માટે AC બરાબર 5. એટલે મિત્રો આ 5 થયું. હવે ધ્યાનથી જોજો, આ 5 થઈને ઊંચાઈ તમને મેં આપી દીધી છે 12. તો આ લંબાઈ થઈ 5, ઊંચાઈ છે ઓરડાની 12. પેલા ખૂણાથી આ ખૂણામાં આ 5, આ 12. આ જે થઈ એ વાંસની લંબાઈ છે. તો AB અને અહીંયા AC તો D. તો હવે કાટકોણ ત્રિકોણ ACD માં કયો વિકર્ણ છે? AD સ્ક્વેર બરાબર AC સ્ક્વેર વત્તા CD સ્ક્વેર.
આ AC² વત્તા CD². AC 5 5 25 12 144 બરાબર 169 અને AD² બરાબર થોડી વાર પહેલા આપણે આવ્યું કે AD² બરાબર 169 તો વર્ગમૂળ નીકળી જાય AD બરાબર A. એટલે મિત્રો આ ઓરડાની અંદર સમાતા મોટામાં મોટા વાંસની લંબાઈ 13 મીટર થાય. એ પેલા ખૂણાથી એ ખૂણામાં હોય અથવા એ ખૂણાથી આ ખૂણામાં હોય, ધ્યાન આ ખૂણાથી પેલા ખૂણામાં હોય, ઓલા ખૂણાથી આ ખૂણામાં હોય. અત્યારે આવામાં ઓગળીઓ કરું છું. તમારા ઘરે તમારે ઓરડાની અંદર બેસીને દાખલાને સમજવાનું તો એનો જવાબ તમને